જય સચિદાનંદ. બસ બસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસે, મંગલાણં ચ સર્વેસિં, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, સહુ એક રાગ થઈ ગાવે, સૌ એક રાગ થઈ ગાવે, સહુ એક રાગ થઈ ગાવે. સૌ એક રાગ થઈ ગાવે. ગારો કાપ હીરા મોતી, કારુકા હીરા મોતી, ઝરણા ને સરિતા, ઝરણા ને સરિતા, અંતે સાગરમાં એક થાય. અંતે સાગરમાં એક થાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, માનીને માન આપી લોભિયાથી છેતરાય, માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય, છતાં મૌન આશી છે, છતાં મૌન આશી છે,
નાડી જોઈને નિદાન, નાડી જોઈને નિદાન, સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સૌને મોક્ષ માર્ગે લઈ જાય. છતાં મૌન આશીષે, છતાં મૌન આશીષે, જ્ઞાન બીજ રોપીને, જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સડો દીઠો ત્યાંથી કાપે, સડો દીઠો ત્યાંથી કાપે, કડવી દવા અંતે મીઠી, કડવી દવા અંતે મીઠી, જગત રોગ કાઢનાર, જગત રોગ કાઢનાર, કારણ ભસ્મકની સિદ્ધિ, કારણ ભસ્મકની સિદ્ધિ, સર્વ સિદ્ધ ઉપાદાન, સર્વ સિદ્ધ ઉપાદાન, નાડી જોઈને નિદાન, નાડી જોઈને નિદાન, મોહ ગાંઠ જરી ખરી જાય. મોહગાંઠ જરી કરી જાય. દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, હળવો ફૂલ સત્સંગ, પાડવો ફૂલ સત્સંગ, પાચક ને પુષ્ટિકર, વાચકને પુષ્ટિ કર, હસતા ને રમતા જ્ઞાન, હસ્તાને રમતા જ્ઞાન, અપૂર્વ મુક્તિગર, અપૂર્વ મુક્તિ કર, વિતરાગ અટ્ટપટ, વિતરાગ અટપટ, ક્ષીણ મોહ જિનેશ્વર, મોહિનેશ્વર, આપ મોક્ષ માળ પહેરાવે. મોક્ષ માર્ગ પહેરાવે. દાદા ભગવાન પાસે જાદુ ભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, જ્ઞાની સત્પુરુષના, જ્ઞાની સત્પુરુષના, ચરણ શરણ એ જ મોક્ષ, શરણ શરણ એ જ મોક્ષ, પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય, પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય, 14 લોકી શક્તિ દોષ. 14 લોક શક્તિ દોષ, કહ્યું તું કૃપાળુ દેવે, કહ્યું તું કૃપાળુ દેવે, શોધી લેજો જ્ઞાની તે, શોધી લેજો જ્ઞાની તે, કહ્યું તું કૃપાળુ દેવે, કહ્યું તું કૃપાળુ દેવે, શોધી લેજો જ્ઞાની તે, શોધી લેજો જ્ઞાની તે, જ્ઞાન અવતાર મોક્ષ આપે. જ્ઞાન મોક્ષ આપે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, સહુ એક રાગ થઈ ગાવે. સહુ એક રાગ થઈ ગાવે, સહુ એક રાગ થઈ ગાવે. સહુ એક રાગ થઈ ગાવે. જય સચ્ચિદાનંદ. સાચી ભક્તિ અને છેલ્લી ભક્તિ એવી છે કે જે આપણને ભગવાન જોડે એક કરી નાખે. અને જ્યાં સુધી ભગવાન જોડે એક નહીં થાય ને, દુઃખ જાય નહીં. ભગવાન જોડેનું એકાકારપણું આપણને બધા જ પ્રકારની શરીરની પીડામાંથી મુક્તિ આપે. એટલે ભગવાન સાથેનું એકાકારપણું પહેલા પગથિયે શરીરની બધી જ અસરોમાંથી મુક્તિ આપે અને છેલ્લા શરીરથી જ મુક્તિ આપે. એટલે કે નવું શરીર મળે નહીં. નવું શરીર જોઈએ છે? નવું શરીર જોઈએ છે? આ શરીર છે એની તો કેટલી બધી માથાકૂટ છે. એવું નથી બધી? તમારે ખેતરમાં જે બધું આ બધું પકવો છો ત્યાં શરીર માટે જ છે ને, શરીરનું પૂરું પાડવા માટે જ છે. એટલે અહીંયા
જે જગતના લોકોએ માન્યું સાચું તે અનુભવી જ્ઞાની એ ચોકડી મૂકી દીધી. અને જ્યાં લોકો કર્મ બાંધે છે ત્યાં દાદાએ કર્મથી છોડાવવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો છે. એટલે હું માનું છું અહીંયા બધા હાજર બધા મહાત્મા જ છે. વાત સાચી? બરાબર છે ને? હા, એટલે મહાત્મા છે એટલે હવે તમારે કશું કરવાનું રહ્યું નહીં. તમે લોકો છોકરા બધા મોટા કર્યા ને, આપણે એમ કહેતા હોય છે કે મોટા કર્યા અમે. ખેતરમાં તમે બીજ નાખી આવો છો, પછી એને ઉગાડવા જાઓ છો કે ઉગી જાય? ઉગી જાય. એટલે અહીંયા એ જ વાત સમજવાની છે આપણે કે આ બધી વસ્તુ કેવી છે કે કુદરત છે ને કામ કર્યા જ કરે છે સતત. આપણને એમ લાગે કે હું કરું છું કરીને, બાકી હકીકતમાં કુદરત એનું કાર્ય કર્યા કરે છે. છોકરાઓને મોટા કર્યા કરે, આપણે ખાલી દેખભાળ રાખવાની. ખેતરમાં તમે જેમ દેખભાળ રાખો છો ને, પેલા ભૂંડ પેસી નહીં જાય એટલે પેલું બધું કરો છો ને, નહીં તો તમારા બટાકા ખાઈ જાય બધા. હવે એ ભૂંડને મારવા માટે છે કે ના, એ ત્યાંથી નાસી જાય. એને તો પેટ પૂરું કરવા માટે આવું બધું કરે, પણ આપણે એને સાચવવું પડે કે પછી આપણું પેટ કેમનું પૂરું થાય. વાત સાચી છે. પણ એટલે આપણે શું કહીએ કે આ શરીર માટેની કેટલી બધી માથાકૂટ બધી મટી જાય. અને મુદ્દો એ છે કે જેમ આપણે છોકરાઓને મોટા કરતા નથી, એ મોટા થયા કરે છે, આપણે ખાલી દેખભાળ રાખવાની છે, એને આધાર આપ્યા કરવાનો છે કે એની પ્રગતિ થાય. એવી જ રીતે આ જ્ઞાન મળ્યા પછી બધાને આ સમર્પણ વિધિ કરેલી છે, જ્ઞાન લીધેલું છે, બધાએ લીધેલું છે ને? થોડા ઘણા બાકી હોય તો પછી વિચારજો, એનો કંઈ વાંધો નથી, જ્યારે ભાવ થાય ત્યારે. પણ મુદ્દો શું છે? જ્ઞાન લેવું એટલે બ્રહ્મ સંબંધ સાધવો કે બાંધવો. બ્રહ્મ સંબંધ થાય એટલે આપણે બ્રહ્મ સ્વરૂપ થઈએ. બ્રહ્મ સ્વરૂપ થવા માટે કંઠી બાંધવાની જરૂરત નથી, પણ કંઠી અને કંઠી બાંધવાનો માર્ગ એ ખોટો નથી. એ બહુ મોટું પગથિયું છે છેલ્લો બ્રહ્મ સંબંધ સાધવા માટે. અને એ બ્રહ્મ સંબંધ સંધાયો તો તમે બ્રહ્મ સ્વરૂપ થાવ. અને બ્રહ્મ સ્વરૂપ થાવ એટલે ત્યારથી કર્મ બંધાવાનું બંધ થાય. કર્મ છોડવાના નથી, કર્મ છૂટતા જાય. જેમ આપણે કહીએ કે ઉપરના પગથિયા ચડતા જઈએ તો નીચે પગથિયા ઉતરતા જાય કે આપણે ઉતારવા પડે? તે કે ઉતર્યા કરે, આપણે ચડવાના બસ ખાલી. એટલે દાદાના કયા પ્રમાણે પગલે પગલે ચાલી જવાનું છે. પોતાના પગલાં પાડવા જરૂરી છે કે દાદાના પગલાં બરાબર છે? આ પોતાના પગલાં પાડવામાં તો ભટકામણ થઈ બધી. એટલે જેમના પગલાં એમના પોતાના નથી, કારણ કે એ પણ સિમંદર સ્વામીના પગલે પગલે ચાલે છે. દાદા ભગવાન પોતે પણ સિમંદર સ્વામીના પગલે પગલે ચાલે છે. એટલે આપણે એમના પગલે પગલે ચાલવાથી આપણા પગલાં પડશે નહીં. અને આપણા પગલાં નહીં પડે એટલે દાદા જે રસ્તે સિમંદર સ્વામીની બિલકુલ પગલે પગલે જાય છે, આપણે ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે પહોંચી જઈશું. અને સર્વજ્ઞ પુરુષના દર્શન કર્યા વગર,
સર્વજ્ઞ પુરુષના દર્શન થયા વગર સર્વજ્ઞતા ખુલ્લી થતી નથી. સર્વજ્ઞ એટલે સંપૂર્ણ જાણપણું, અને સંપૂર્ણ જાણપણું કરતાં પણ સંપૂર્ણ ક્રિયાના ક્રિયાપદમાંથી મુક્તિ, ક્રિયાના ક્રિયાપદમાંથી મુક્તિ, અને ફક્ત જ્ઞાન જ, ફક્ત જ્ઞાન જ, એને સર્વજ્ઞપણું કીધું. એટલે બધા જ પ્રકારની ક્રિયામાંથી આપણે છૂટી ગયા ને, એક તો ક્રિયાના કરવાપણામાંથી અને ક્રિયા માત્રમાંથી. એટલે શું? એક તો આપણા શરીરની ક્રિયા છે, ખરી કે નહીં? આખો દિવસ ઉઠે ત્યારથી ધમ ધમ ચાલુ. એ શરીરની વિશિષ્ટ ક્રિયા કઈ? આહારી, હરવા ફરવાનું, વિહારી, અને બાથરૂમ જવાનું નિહારી, ખાલી કરવાનું. એટલે ભરવું અને ખાલી કરવું અને હલન ચલન ક્રિયા કરવી, આ શરીરનું કામ છે. એ ક્રિયા જે કોઈને પણ દેખાય, બધાને દેખાય, એ ક્રિયાના કરવાપણામાંથી આપણે મુક્ત થઈ જઈએ. આપણે કહીએ છીએ હું ખાઉં છું, પણ હકીકતમાં ખવાય છે. એ છે બેટા. એને મતલબ શું થાય? ખાનાર છે, ખાવાનું છે, ભૂખ ના હોય તો ખવાય નહીં? ખવાય. ભૂખ હોય તો ખવાય. એટલે ભૂખ ખાય છે, પણ આપણે જોડે ભૂખની જોડે આ પણ ખાય છે. ખાય છે, ખાય છે. પેટ ભરાઈ ગયા પછી આ જીભ ખાય. સ્વાદમાં સારું લાગ્યું ને તો, અને સ્વાદમાં સારું નહીં લાગે ને, ભૂખ હોય ને તોય ના ખાય. આવું છે. પણ મુદ્દો શું સમજવાનો? કે એ ખાનારો હું નથી. એટલે આહારની ક્રિયામાંથી મુક્ત, આહારની ક્રિયાના કરવાપણામાંથી મુક્ત. એટલે આહારી હું નથી, આહાર લેનારો હું નથી, અને હું આહારની ક્રિયા કરનારો હું નથી, ગ્રહણ કરવાની ક્રિયા કરવાનો. તેવી રીતે વિહારી, તેવી રીતે નિહારી. આપણે કહીએ આખા જીવનની આપણી ક્રિયાઓ તપાસ કરીએ ને, તો એ ક્રિયા આપણી રાત્રે સૂવાની છે. બધા જ પ્રાણીઓ સૂએ, બધા જ પ્રાણીઓ સૂએ. પણ એક પ્રાણી માટે કંઈક એવી વાત આવી છે, હું ભૂલી ગયો, કે એ ક્યારે સૂતું જ નથી. એમ કે તપાસ કરવી પડશે મારે. પણ એવું છે કે એ પ્રાણી સૂતું નથી. તપાસ કરીએ આપણે કે કયું પ્રાણી સૂતું નથી. બહુ મજાની વાત છે. પણ દાદા ભગવાને જે બધી વાત ખુલ્લી કરી છે ને, એટલી જબરજસ્ત છે કે ક્યારેય ગૂંચવાડો ઊભો જ થાય નહીં. તપાસ કરીએ આપણે, ખબર પડશે. એમ કીધું કે મનુષ્યના જાણ મુજબ એવું કોઈ પ્રાણી નથી જે ક્યારે સૂએ નહીં. એટલે બધા પ્રાણી એમની રીતે સૂએ. પછી એમાં એક પ્રાણી માટે એવું આવ્યું છે કે એ સૂતેલું હોય ને તો પણ જાગતું હોય ને એટલું સજાગ હોય, જાગ્રત હોય. એને શું કહેવાય? સજાગ હોય. એટલે હોય સૂતેલું, પણ એની સજાગતાને લઈને એ સૂતું નથી એમ કહેવાય ને, પણ એ સૂતેલું હોય છે.
પછી એમ કીધું કે કોઈ અમુક પ્રકારની માછલીઓ છે ને તે એમ કે બહુ હલકા પ્રકારની એની ઊંઘ હોય છે કે માછલીઓ શું કે માછલીઓ ક્યારે પણ આપણને અધર સ્થિર થયેલી દેખાતી નથી, પણ આ તો સમજવાનો મુદ્દો. કૂતરાનું પ્રાણી એવું ઊંઘે નહીં. કૂતરું અમુક ઊંઘે જેવું લાગે, કારણ કે સામાન્ય એ જેની સચેતનતા બહુ સારી હોય છે. તમને ખબર છે આ લોકોનો તપાસ કરેલી છે, 24 કલાકમાંથી બિલાડી કેટલા કલાક સૂતી હોય તે? શું ખબર પડે? જેમણે ઘરે બિલાડી રાખેલી ને તેમને કદાચ ખબર પડે. પણ જાતે ઊંઘતો હોય તો શું ખબર પડે? વાત સાચી, પણ આપણે બિલાડીને પેલું આ કેમેરો મૂકી રાખે 24 કલાકનો, કેમેરા રાખો તો પણ કંઈક. એ વાત સાચી. જો આ કહે છે બિલાડીઓનું એ લોકોએ તપાસ કરી છે કે સરેરાશ 12 થી 16 કલાક એ સૂએ. 12 થી 16 કલાક એ સૂતી જ હોય. નાનું બેબી હોય છે ને તે આખો વખત સૂતું જ હોય. ભૂખ લાગે ને ત્યારે ઉઠે ને એ કરે. એ બધી મમ્મીઓને ખબર છે, કંઈક એના જેવું છે. પણ આ તો બિલાડી માટે આવું છે એમ કહીએ આપણે. પણ એ બાળકો જે આટલા બધા કલાક સૂએ છે ને એના ઊંઘમાં એની શું કહેવાય પ્રગતિ થાય છે, વિકાસ થાય છે. પ્રગતિ નહીં કે વિકાસ થાય છે. બોલો, એટલે સૂવાની પ્રક્રિયા, ખાવાની પ્રક્રિયા, બાથરૂમ જવાની પ્રક્રિયા એ મારી નહીં, શરીરની. અને સર્વજ્ઞ એટલે ફક્ત જાણપણું જ જેમનામાં આવી ગયું છે. બધી ક્રિયાઓમાંથી છૂટી ગયા અને આપણે એમના દર્શન કરીએ સિમંદર સ્વામી પ્રભુના, જે દાદાના પગલે પગલે ચાલવાથી આપણને એમના પગલે પગલે ચાલતા ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જશે. ખ્યાલ આવ્યો? બોલો, આટલું સીધું સરળ કામ કરી આપ્યું છે. આમાં કંઈક અઘરું લાગે છે? ચિંતા થાય નહીં, ઉપાધિ થાય નહીં. કે કેમ ના થાય? કારણ કે આ કોણ કરે છે ને એની સમજણ આપી દીધી. એટલે આપણે ચિંતા રહી નહીં. આપણે ખાલી દેખભાળ કરવાની. બોલો, દેખભાળમાં આખો દિવસ આપણું આ શરીર, આપણું મન ને આપણી વાણીમાં શું શું વાગે છે ને તેને સાંભળ્યા કરવા. અને પછી ખબર પડે કે આ જે કર્યું ને એનાથી બીજાને દુઃખ થયું. એવું થાય ને કોઈ વખત? આ કંઈ બોલ્યા તો સામાન્ય દુઃખ થયું, અને ક્યાંક આ વિચાર્યું ને એ વિચાર જો સામાન્ય આપણે કહીએ ને કે મને તમારા માટે એવો વિચાર આવ્યો, તો એમને દુઃખ થાય. એ આપણને સમજણ પડે. તો આપણે માફી માંગવાની. એટલે તો કહીએ છીએ આપણે માફી માંગવાની, પણ જે આ છોકરાઓ ભૂલ કરે તો મમ્મી કે દાદી એ લોકોને શું કહે? માફી માંગી લે. આમ તેમ કરીને હટાવી પટાવીને એની પાસે માફી મંગાવડાવે. એવી જ રીતે આ શરીર જે આપણી જોડે લાગેલું છે ને એની દેખભાળ કર્યા કરવાની. એ શું બોલે, એ શું કરે, એ શું વિચારે, એ આખો દિવસ આપણું કામ એ. કારણ કે શુદ્ધાત્મા થયા તો આપણું કામ આ જ રહે જ. બીજું કરવાનું રહેતું નથી. ઔપચારિકતાથી આપણે કહીએ કે હું જાઉં છું ને હું આવું છું ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, એ બોલવામાં અહંકાર નથી. કારણ કે વ્યવહાર છે ને, વ્યવહારમાં તમારે કેવું પડે કે હું બજાર ગયો તો
મેં આ ઘરના બધા કામ કર્યા, લોકોને જમાડ્યા, સારું સારું ખવડાવ્યું બધાને, એ બધા ખુશ થઈ ગયા અને પેટ પર હાથ ફેરવતા ફેરવતા હોઈ ગયા. સારું ખાવાનું બનાવે તો એવી રીતે થાય. મુદ્દો શું છે? આ ક્રિયાનો બોજો છે ને આખા જગતને છે, અને એ ક્રિયાના કરવાપણાના બોજો અને ક્રિયાનો બોજો એ બંનેમાંથી આપણને મુક્ત કરી દીધા છે. અને એ પહેલી મુક્તિ છે. અને બીજી મુક્તિ આ શરીરમાંથી જ મુક્ત થઈ જવાનું. એ થશે આ બધું એની મેળે. કારણ કે શરીર છે ને ત્યાં સુધી આત્માનો અમુક અનુભવ થતો જ નથી. એ શરીરથી છૂટે ને ત્યારે જ થાય. પણ શરીર છે ને એટલે શરીરના કારણે એની જોડેની અસરો આપણને રહે, અને એ અસરોના લીધે પેલો અનુભવ થતો નથી. બોલો, આપણને ખબર પડે, જ્ઞાન થાય, સમજણમાં પણ ફિટ થાય, પણ એનો જે સ્પષ્ટ અને છેલ્લો અનુભવ છે ને છૂટે ત્યારે થાય કે હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એ જન્મ મરણથી પોતાનું અજરા અમરપણું ત્યારે અનુભવમાં આવે. શરીર છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પીડા, બાધા એટલે અડચણો, અને પીડા તો સમજણ પડે, દુઃખ, સુખ દુઃખ આવ્યા જ કરવાનું. અને એના લીધે પોતાના આવ્યા બાદ સુખનો અનુભવ થતો નથી. પછી આપણે કહીએ કે હું અરૂપી છું. અરૂપી એટલે દેખાય એવો નથી. મન વચન કાંઈ અરૂપી છે. પોતાનું અરૂપીપણાનો અનુભવ શરીર છે ત્યાં સુધી થતો નથી. સમજણમાં આવે, ખબર પણ પડે, પણ એનો જે અનુભવ છે એ ત્યારે આવે અરૂપીપણાનો. આવું છે સરસ. પણ આપણને એ જ એવા ભગવાન આપણી અંદર જડ્યા, ઓળખાયા, સમજાયા, અને આપણે પોતાની અંદર એ ભગવાનનો અનુભવ જેમ જેમ આપણો થતો જાય તેમ બધાની અંદર રહેલા એ જ ભગવાનનો અનુભવ આપણને થાય, જેના પરિણામે બધા જોડે આપણને એકતા લાગે. અને આપણને એકતા લાગે છે ને એટલે સામાને આપણી જોડે એકતા લાગે, નહીં તો ભેદભાવ રહે જ. એટલે સામાને ભેદભાવ રહેવો એ આપણો પડઘો છે. ખ્યાલ આવ્યો? બહુ જબરજસ્ત છે. એટલે એવો એક સંજોગ આવેલો, અને શાસ્ત્રકારોએ એની એક સમજણ આપતા કીધું, કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળથી મથુરા જવા નીકળ્યા, ગોકુળમાં હતા ને, તે રાધાને બહુ દુઃખ થયું. હવે કે આ કાના તો જવાના, હવે તો હવે પાછા આવવાના નહીં. હવે કે એમના આગળનું કર્મ હવે એમને. એટલે જ્યારે કાના છેલ્લી વખત મળવા આવ્યા ને એટલે રાધા રાણી એમ કહે કે નક્કી જ કર્યું. એટલે હાથમાં એ સિંદૂર લઈ આવી હતી. કાના એમ કે તમે જાઓ છો પણ તમારા વગર મને ગમશે નહીં, એટલે એમ કરો તમે મારી જોડે લગ્ન કરી નાખો. કેમ? તો કે લગ્ન કરી નાખો એટલે હું તમારી ધર્મપત્ની થઉં, અને ધર્મપત્નીને તમે હકથી તમે લઈ જઈ શકો. પણ જો મારી જોડે લગ્ન ના હોય અને મને લઈ જાઓ તો પરાઈ પારકાની સ્ત્રીને લઈ જવા બરાબર એનો ગુનો લાગુ પડે. તે કે મારે તમારી પાસે ગુનો નથી કરાવવો, એમ કરીને કીધું. એટલી સરસ સમજણ આપી છે ને, આપણને ખબર પડે કે આ બધા મોટા પુરુષ કેવી રીતે જીવેલા, કેવી રીતે પ્રેમ સ્વરૂપ રહીને જીવેલા. તે
આ વાત કરીને કાના ઊંધા ફરી ગયા, કૃષ્ણ ભગવાન ઊંધા ફરી ગયા. તે કે આ વાત કરી તો મોઢું શાના ફેરવી લો છો હવે? તે કે મેં મોઢું ફેરવી નથી લીધું. અને પાછા ફર્યા તો એમને રાધા જ દેખાય. તે કે આ શું? એને શું કહેતા કે હવે આ શું એમના માટે શું કહેતા હતા? એ છલિયા કે ને એટલે શું કહેવાય ગુજરાતીમાં? છલ કરે એને છલ જ કહેવાય ને. હા, તે કે હવે આ શું છલ કરો છો મારી જોડે? કે આ છલ નથી. તને એમ લાગે છે કે હું કાના છું ને તું રાધા છે, પણ હું રાધા જ છું. તો તારે મારી જોડે લગ્ન ક્યાં કરવાનું રહ્યું? એ સમજી ગઈ. બોલો. અને પછી રાજી ખુશીથી વિદાય આપી. કારણ કે કાના કહે છે કે તું દુઃખી થાય અને હું જાઉં તો કે મને ત્યાં સુખ નહીં થાય, મથુરામાં મને શાંતિ નહીં રહે, એટલે તું રાજી ખુશી મને વિદાય આપે. જોવાની વાત છે. એટલે જ્યારે આપણને ખબર છે કે આજે હું દેખાઉં છું ને તે હું છું કરીને એક વ્યવહારની અપેક્ષાએ, અને તમે તમારા આરાધ્યમાં પોતાની છબીને જુઓ, તમારા આરાધ્ય તમારી જોડે જ છે, તમે એને ક્યારે જુદા થવાના નથી. હવે બોલો, હવે આ બધી વસ્તુને કેવી રીતે સમજમાં આવે? પણ આ બધા પુરુષો બિલકુલ ભેદભાવ વગર જીવેલા અને લોકોને અભેદ પ્રેમનો, પરમાત્મા પ્રેમનો સ્વાદ ચખાડ્યો, જેના કારણે બધી સંસારી વૃત્તિ નીકળી ગઈ અને મોક્ષે ગયા. નહીં તો એ જાય નહીં. કારણ કે તમારા આરાધ્યમાં તમને પોતે દેખાયા ને, તમને બધામાં તમે પોતે દેખાશો. સમજાયું? આવું છે. એટલે કૃષ્ણ ભગવાનની આજ્ઞા, રામ ભગવાનની આજ્ઞા, મહાવીર ભગવાનની આજ્ઞા, દાદા ભગવાનની આજ્ઞા, એટલે વિતરાગ ભગવંતોની આજ્ઞા આપણને વિતરાગ આ રીતે બનાવે છે, એમના જેવા. બોલો. કારણ કે આપણને આપણી છબી એમનામાં દેખાય એટલે એમના માટે આપણને અનહદ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ ઊભી થાય, અને એ ભક્તિ આપણે એમના જેવા બનાવી દે. એવું છે. એટલે આ વાર્તા નથી, વાર્તા જેવી લાગે, પણ આ જીવંત હકીકત આ દાદાના વિજ્ઞાનથી આપણને અનુભવમાં આવશે. વ્યવહાર રહ્યો, વ્યવહાર જતો નથી રહેતો, વ્યવહારને ખસેડવાનો પણ નથી, પણ આ સમજણ જ્યારે આવે ત્યારે બધા જ પ્રકારના ભેદભાવમાંથી આપણે છૂટી જઈએ. સંજોગો આપણને આઘા પાછા કરે, પણ આ સમજણથી અને આ અનુભવથી આપણે આગા પાછા ના થઈએ. પાણી આપું નથી કાઢેલું છું. બોલો. કૃષ્ણ ભગવાન આવા હતા ને, તે આપણને એટલે ભક્તિ થાય છે. કૃષ્ણ ભગવાન બધાને એટલે વહાલા લાગે છે. એટલે રાધે રાધે કરીને બોલે છે. શા માટે? કેમ રાધાની આરાધના કરે છે? રાધા રાણીની ચિત્તવૃત્તિ કાનામાં જ, કૃષ્ણ ભગવાનમાં જ એકાકાર હતી. એટલે રાધાની ભક્તિ કરવાથી આપણે કૃષ્ણ ભગવાનના નિકટ પહોંચીએ, એ અપેક્ષાથી છે. એટલે આપણું ચિત્ત કૃષ્ણ ભગવાનમાં, દાદા ભગવાનમાં, એટલે પોતાના શુદ્ધાત્મા ભગવાનમાં એકાકાર થઈ ગયું. એટલે આપણે બધા જોડે એક થઈ ગયા. બોલો.
અને આ અનુભવ આપણને દિવસે દિવસે થતો જાય અને એ જ આપણી મુક્તતા અને મુક્તતાનો અનુભવ કરાવે એવું છે. કઈ વાત કરું, હકીકત આ છે. દરેકમાં શુદ્ધાત્મા કઈ રીતે જોવા? આપણે શું કહીએ કે આ બહારનું પૂઠ્યું તો બધાને દેખાય જ છે, બધા અનુભવ કરે છે, પણ એ બહારનું શરીર જે દેખાય છે એ પોતાના શરીરથી જુદું છે એવું લાગે છે, પણ હવે એની આમ તો જુદું દેખાય ને, દેખાય છે જુદું જ છે. જુદું દેખાય. જેમ આપણે શું કહે, તમને દાખલો આપું કે શુદ્ધાત્મા દ્રષ્ટિ એટલે શિવજીની ત્રીજી આંખ ખુલવી. તે આ ત્રીજી આંખ છે ને એ જ્ઞાનની આંખ છે, જ્ઞાન ચક્ષુ કહે છે, આને ચર્મ ચક્ષુ કહે છે. આ ચર્મચક્ષુ આળા છે અને પેલા ચર્મચક્ષુ ઊભા છે, એટલે કે સીધા છે, અને આ વાંકા છે. જોવાની વાત છે. એટલે આ આંખથી સીધું ક્યારે દેખાઈ શકે એમ નથી, કારણ કે આ આંખો બુદ્ધિના પ્રભાવમાં છે. બુદ્ધિ એટલે અજ્ઞાનના પ્રભાવમાં છે, અને જ્ઞાન ચક્ષુ જ્ઞાનના પ્રભાવમાં છે. એટલે એ કાયમ સીધું જ બતાડે, સ્પષ્ટ બતાડે, જેમ છે તેમ બતાડે. એટલે આપણે કલ્પના કરીએ કે એક જ પથ્થરમાંથી 5 મૂર્તિઓ બનાવવામાં આવી. કૃષ્ણ ભગવાનની, રામ ભગવાનની, મહાવીર ભગવાનની, ઈસુ ખ્રિસ્તની, મોહમ્મદ પૈગંબર સાહેબની. એ લોકો મૂર્તિને માનતા નથી, પણ એક સમજવા માટે, આપણે ઓળખાણ માટે. અને છઠ્ઠી મૂર્તિ કે છઠ્ઠો પથરો છે ને, કોઈ પણ જાતની મૂર્તિ બનાવ્યા વગર એમને મૂક્યો. કૃષ્ણ ભગવાનના ભક્ત આવે તે ક્યાં જશે? ઓહો, મારા આરાધ્ય જઈને લાંબા થઈને પગે લાગશે. બીજા બધાને ઉપલક, કૃષ્ણ ભગવાનને લાંબા થઈને પગે લાગે, મારા ભગવાન કરે. એવી રીતે રામ ભક્ત આવે, હિન્દુ કહે ને, તે રામ ભગવાન પાસે જાય, જો આપણા ભગવાન આ, અને ત્યાં લાંબા થઈને પગે લાગે ને બીજે બધે. એવી રીતે બધા મહાવીર ભગવાન પાસે આવે, જીસસ ક્રાઇસ્ટ પાસે આવે, પૈગંબર સાહેબ પાસે આવે. કેમ આવું? તો કે એમને આ બહારની મૂર્તિના દર્શન છે, એટલે બહારની મૂર્તિની ઓળખાણ છે, પણ મૂર્તિ જે વસ્તુથી બનેલી છે ને તેની ઓળખાણ નથી. એટલે બહારની મૂર્તિથી પ્રભાવિત થઈને એમની ભક્તિ કરે છે, ખોટી નથી. પણ એ ભગવાન પાસે જવાની, ભગવાન સ્વરૂપ થવાની બહુ મોટું પગથિયું છે. પછી જ્યારે આ ત્રીજી આંખ ખુલે, એ ત્રીજી આંખનું દર્શન એટલે ત્રીજી આંખની દ્રષ્ટિ એવી છે કે તમને મૂર્તિ કેની બનેલી છે ને એ બતાડે. મૂર્તિ તો બતાડે જ, પણ મૂર્તિ કેની બનેલી છે એ બતાડે. ત્યારે ખબર પડે કે બધી મૂર્તિ એના એક પથ્થરની બનેલી છે. તો કોણ કૃષ્ણ ને કોણ મહાવીર ને કોણ રામ ને કોણ મોહમ્મદ સાહેબ? ખબર પડી? એટલે આ ત્રીજી આંખથી આપણી અભેદ દ્રષ્ટિ ખુલ્લી થાય, અને એ શુદ્ધાત્માનું દર્શન છે, સ્વરૂપ જ્ઞાન છે. એ જ આધ્યાત્મ વિજ્ઞાન છે.
એ વિજ્ઞાન આપણી અંદર મળ્યું અને આ ત્રીજી આંખ ખુલી ગઈ તો વ્યવહારની રીતે રહે અને અંદરથી કોઈની જોડે ભેદભાવ થાય નહીં. બધાત્મા શુદ્ધાત્મા દેખાય. Yes, yes. બરોબર. યસ. એટલે બહારનો ભાગ ગૂંચવે છે, બહારનો ભાગ ગૂંચવે છે, કારણ કે બધાના આકાર કલર બધું જ જુદું, એટલે એમાં ભરમમાં આવી જાય. પણ પછી આ ત્રીજી આંખની દર્શનથી દ્રષ્ટિથી તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે કઈ રીતે આ બહારનો ભાગ એક જ છે, એક જ વસ્તુનો બનેલો છે, તેવી રીતે અંદરના શુદ્ધાત્મા પણ એ જ છે. કારણ કે આ બહારના વસ્તુ સમજાવી કે દેખાવી એ ઇન્દ્રિય જ્ઞાનથી સમજાય એવું છે. ચામડાની આંખો ઇન્દ્રિય જ્ઞાન કરાવે છે અને આ ત્રીજી આંખ એ ઇન્દ્રિયથી પરનું જ્ઞાન છે, એને અતિન્દ્રિય જ્ઞાન કીધું. એ અતિન્દ્રિય દર્શન છે એટલે એને દિવ્ય દર્શન કીધું. અને એ દિવ્ય દર્શનથી તમને બધામાં શુદ્ધાત્મા દેખાય. શુદ્ધાત્મા આ વખતથી શુદ્ધાત્મા જોતા હતા પણ એ દેખાયો નથી. હવે ખ્યાલ આવ્યો કે આ ત્રીજી આંખથી દ્રષ્ટિથી ત્રીજી આંખનો ઉપયોગ શિવજીની આંખોથી ભગવાનના દર્શન થાય, કારણ કે ભગવાન અરૂપી છે, ભગવાન અવિનાશી છે. આ આંખોથી રૂપીના દર્શન થાય, આ આંખોથી વિનાશીના દર્શન થાય. એટલે આ આંખોથી જે બધું દેખાય તે બધું વધઘટ થાય, વધે ઘટે, નવું આવે જૂનું થાય. ત્યારે આ આંખેથી કોઈ વધઘટ થતું નથી, કોઈ ફેરફાર થતો નથી. મન વચન કાયા ચુસ્ત સ્વભાવના છે, પોતાનું સ્થાન બદલનાર છે. ત્યારે હું અચ્યુત સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. એટલે આ રીતે આરાધના કરવાથી અંદરથી બધા ભેદભાવ મટી જાય અને બહારથી તમે આદર્શ વ્યવહારવાળા થતા જાઓ. આદર્શ વ્યવહાર એટલે બધા જોડે પ્રેમથી રહેવું તે, અને પ્રેમથી રહ્યા કલ્યાણ થઈ ગયું. બોલો, આવું છે. અભેદ દ્રષ્ટિ થઈ જાય, અભેદ દ્રષ્ટિ થયેલી છે, અભેદતાનો અનુભવ થાય. દ્રષ્ટિ તો ભેદ થાય છે, કારણ કે આપણાની દ્રષ્ટિ અભેદ છે, આપણાને અભેદતાનો અનુભવ છે. એટલે એમની પાસે એ દ્રષ્ટિ મળવાથી આપણને અભેદ દ્રષ્ટિ ખુલ્લી થાય. પણ એ અભેદ દ્રષ્ટિથી જોતા જોતા અનુભવ થાય, એટલે જોતા જોતા સમજાય કે પોતાનામાં ને બીજા બધામાં કોઈ ફેર નથી. એના માટે એમ કીધું કે આ આંબાનું ઝાડ છે, લીમડાનું ઝાડ છે, પીપળો છે, વડ છે, આ પ્રાણી છે, આ ઘરમાં તમે ગાય ભેંસો રાખો છો ને, એમાં આપણામાં ફેર જ નથી. સમજણથી, વ્યવહારથી છે, વ્યવહારથી છે, સજ્જણથી નથી. વ્યવહારથી નો મતલબ અવસ્થાથી, એને અવસ્થા જ્ઞાન કહે છે. પણ અવસ્થા જ્ઞાનની પાછળ વિજ્ઞાન છે ને, તો અવસ્થાથી ભેદ દેખાયેલો ભેદ બનાતો નથી. વિજ્ઞાનથી અવસ્થા દ્રષ્ટિથી જુદા લાગે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિથી એ જુદાઈ રહેતી નથી. એટલે મુક્તિનો સ્વાદ અહીંયા આવે છે. અને એ મુક્તિના સ્વાદના લીધે આપણું મોઢું ચડે નહીં, આંખો નાની મોટી થાય નહીં. આમ કરીને થાય છે ને, આમ કરીને એવું થાય નહીં, એમ કરીને થાય, એ બધું નહીં થાય. બોલો, એવું છે. અંદર કોઈ ફેરફાર નહીં થાય, કહેવાનો મતલબ. એટલે એક જ પરિણામ.
બોલો. ચિંતા શા માટે થાય છે? હવે ખરેખર ચિંતાનું કારણ અણસમજણ છે. સાચે જોવા જાય ને ચિંતાનું કારણ અણસમજણ, અને એ સમજણ પ્રાપ્ત થતાં ચિંતા બંધ થઈ જાય. એટલા માટે આ કવિરાજનું એક પદ છે જે દાદા ભગવાને એ વિજ્ઞાન ખુલ્લું કર્યું. જન્મ પહેલા ચાલતો ને મુવા પછી ચાલશે, જન્મ પહેલા ચાલતો ને મોવા પછી ચાલશે, અટકે ના કોઈ દી વ્યવહાર રે, અટકે ના કોઈ દી વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા પારણું ને મુવા પીછે લાકડા, જન્મ પહેલા પારણું ને મોવા પીછે લાકડા, સગાવાલા રાખશે તૈયાર રે, સગાવાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાળ રે, વચ્ચે ગાઢ જંજાળ રે, વચ્ચે ગાઢ ચિંતા રે. વચ્ચે ગાઢ ચિંતા રે. આવા પહેલાની ચિંતા થતી નથી, જવા પછીની ચિંતા નથી થતી, વચ્ચેના ભાગમાં ચિંતા થાય છે. કારણ કે વચ્ચેના ભાગમાં પોતે પોતાની બુદ્ધિથી જ બધું સમજવા જાય છે. એટલે બુદ્ધિ એ મર્યાદિત દર્શન છે, મર્યાદિત સમજણ છે. ત્યારે ભગવાનનો પ્રકાશ અને ભગવાનની દ્રષ્ટિ એ પૂર્ણ સમજ છે. અને પૂર્ણ સમજથી સમજાય કે જન્મથી મોત સુધી બધું મસાલો લઈને જ આવેલા છે. જેમ આપણે બેંકમાં પૈસા હોય ને જઈને બેંકમાંથી લઈ આવીએ તો આપણે જાણે શું મોટું કામ કર્યું એમ કરીને કે તો આપણા જ પૈસા હતા, આપણા પૈસા આપણે બેંકમાંથી જઈને લઈ આવ્યા, તેમાં મહેનત શું કરવાની હતી, એવી રીતે છે. પછી ચિંતા નામે રહે નહીં. ખ્યાલ આવે? હવે કદાચ આપણે એમ લાગે કે હારી આ ચિંતા જેવું રહે છે, પણ એ ચિંતા નથી, એક પ્રકારની ગુમરામણ થાય છે. પરિસ્થિતિનો ધક્કો આવે ને ત્યારે દેખાય નહીં આપણને આગળ કે હવે આગળ શું કરીશું કરીને, આગળ દેખાતું નથી. કારણ કે મર્યાદિત દર્શનવાળી દ્રષ્ટિથી દેખાય છે, અને અમર્યાદ દર્શનથી જે પ્રાપ્ત શુદ્ધાત્મા દર્શન છે તેનાથી જોઈએ તો આપણને ખબર પડે કે આ પૂર્ણ દર્શનથી કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી. આ આપણા છોકરાઓ હોય છે એ નાના હોય છે તો એને કમાવાની ચિંતા જ નથી, એ વિચાર બી કરતા નથી. એ તો કહી દે પપ્પા મને આ લઈ આપો ને, મમ્મા મને આ લઈ આપો ને, બૂમો પાડે બસ એટલી. પછી પપ્પા મમ્મી લઈ આપે તો ખુશ થાય, અને ના લઈ આપે ત્યાં સુધી મોઢું ચડાયેલું રહે, રીસાઈ જાય ને કંઈ કંઈ બધું કરે. આપણે પણ એવું જ છે. એમને નથી લઈ આપવું એવું નથી, પણ જેમ કહે ને કે આ રમકડું રમવા માટે તારો ટાઈમ આવ્યો નથી એટલે હમણાં તને આ રમકડું આપવાનું નહીં. એટલે નાના છોકરાના હાથમાં ફોન આપવાની જરૂરત નથી હોતી. પણ આપણે આખો દિવસ એમ લઈ લઈને ફર કરીને જોયા કરીએ ને એટલે એને પણ અંદરથી આશ્ચર્ય થાય કે આ પપ્પા મમ્મી કેમ આટલું બધું એની પાછળ ફરે છે, કંઈક છે અંદર. એટલે પછી એ લોકો દેખાડતા થાય, લે તું જોવા, અને મને શાંતિથી દેવા દે. પણ એમની શાંતિ માટે આપણે આખું એમનું જીવન બગાડી નાખીએ, અને એને એક વખત આદત પડી જાય એટલે પછી એ બોલો આવી વાત છે. ચિંતા થાય જ નહીં. આપણે તપાસ કરીએ કે ચિંતા જે થાય છે ને તે એક પ્રકારનું શું કહેવાય, હવે મારું શું થશે એનો એવો એક પ્રશ્ન ઊભો થાય કે આમ થશે તો, આમ થશે તો, આમ થશે તો, એમ કરીને પહેલાં આપણે એ તપાસ કરીએ
કે ભાઈ તમારી પાસે પૈસા છે તો તમારા હિસાબની કરતા છે. જીવન જીવવા માટે કોઈની પાસે માંગવા પડે છે તો કે સામાન્ય રીતે નથી માંગવા પડતા. પછી તપાસ કરે કે તમારું ઘર છે તો કે છે, પરિવાર છે તો કે છે, બેંકમાં થોડું છે તો કે છે. હવે આટલું બધું હોવા પછી પણ આપણને જો ચિંતા થાય ને તો એ વિચાર્યા વગરની પરિસ્થિતિ છે. થોડું વિચારો ને તો તમે ચિંતામાંથી બહાર આવી જાઓ, એના જેવું છે. એવું એક શાસ્ત્રમાં એવો દાખલો આવે છે, શ્રીમદ રાજચંદ્રજીને પૂછવામાં આવેલો કે એમણે જે, હવે કોને એ વિચાર આવેલો એ મને નથી ખબર, પણ એમણે શ્રીમદ રાજચંદ્રજીને પૂછેલું, પ્રભુ મારા ગામના મારી રાશિના 4 જણા ગુજરી ગયા 15 દિવસમાં, મારો નંબર ક્યારે આવવાનો છે મને સમજાવી દો. ત્યારે કૃપાળુદેવે કીધું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાશિને મરણ જોડે કોઈ લેવા દેવા નથી, પણ પોતાની જ રાશિના 4 જણા 15 દિવસમાં ગુજરી ગયા. એટલે આ બધી ચિંતા કરવી વ્યર્થ છે. ખાલી છતાં આવે ને તો એનું આવી રીતે સમજી લે ને, મટી જાય બધું. તમને એક દાખલો આપું. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સાધુ કે એનું નામ લીધા વગર એક જણ કહે છે કે અમારા સંપ્રદાયના સાધુએ અમારા ધંધામાં એમના પૈસા રોકેલા છે. આ એક સમજવાની વાત છે. તો એ સાધુ થયેલા છે, બધું છોડીને સાધુ થયા છે, તો પછી એમણે આવું કરવાની ક્યાં જરૂરત છે? અને તમે સાધુ થયેલા છો તો તમે કોઈને કોઈ સંસ્થા જોડે છો એટલે તમારી પાસે કંઈ પણ દાન આવે કે તમારે સંસ્થાને સુપ્રત કરવાનું હોય. લોકો તો કહેશે ખરા ને તમારા માટે જ છે, આ અમે સંસ્થાને આપીશું, પણ આ તમારા માટે જ છે. એટલે એ કહે તો આપણે કહેવાનું હા હા, અને એમના નામે કે કોઈ બીજાના નામે આપણે મૂકી દેવાનું. પણ એમણે આવી રીતે એમના ધંધામાં, એટલે એ જે રકમ હતી તે રકમનો ગુણાકાર થાય તે માટે. પહેલી વાત તો એ રકમ એમની કહેવાય નહીં, કારણ કે એમણે કોઈ ક્યાં આપેલા છે તો એ સંસ્થાની શું કહેવાય, મિલકત કહેવાય, સંસારની હકનું કહેવાય, માલિકીનું કહેવાય. એમણે જુદું રાખી મૂક્યું, પછી આગળ વિચાર આવ્યો કે આ રાખી મૂકવાથી વધશે નહીં, એટલે કોઈના ધંધામાં એમણે રોક્યું. હવે આપણે વિચાર કરો કે જ્યારે મને ખબર છે કે મારું કશે બીજે બાજુ પણ છે, તો હું જ્યાં પણ જે પણ સંસ્થા જોડે સંકળાયેલો છું ત્યાં હું બરાબર રહીશ કે નહીં રહું? કારણ કે મને ખબર છે પેલું મારું છે જ. મારે તમારી શું શરમ રાખવી? હવે ખબર પડી, એવું કરવાની કાંઈ જરૂરત નથી. અહીંયા બધા સંયમ, સિદ્ધાંત, આચરણ બધું તૂટે છે, ચારિત્ર બગડે. અને ચારિત્ર બગડ્યું તો આપણી પાસે રહ્યું શું પછી? એટલે સાધુ તો ચલતા ભલા, સાધુને તો કંઈ સાથે રાખવાની જરૂરત નથી. આખી દુનિયા એનો આશ્રમ છે, જ્યાં જઈને પેલા બહાર આવીને કે ભિક્ષા આપો, આજે અનુકૂળ નથી, ખૂબ આશીર્વાદ તથાસ્તુ કરીને જાય. શ્રાપ નથી આપતા. એમને ખબર પડે કે આજે મારા ભાગે આ પરિવારમાંથી, આ ઘરમાંથી મારી ભિક્ષા નથી, તો તે બીજેથી છે.
અને 2-3 ઘર વધારે જવા પડે, કામ થઈ જાય. એ કોઈ દિવસ એવી રીતે પણ માંગે નહીં કે પેલું બનાવજો મારા માટે કરીને, નહીં. હા, જે કદાચ શું કહેવાય માંદગીને લઈને કે એવું કંઈક હોય, કારણ કે એમના માટે શરીર જ સાધન છે, અને સાધન સરખું રહ્યું તો એમનું કામ થાય, લોકોનું કામ થાય. મુદ્દો આ છે. એટલે આ સમજણથી આપણે રહીએ ને, કોઈ ચિંતા થાય નહીં. એક ભાઈ આવેલા, ધંધો કરતા હતા. હંમેશા ધંધામાં છે ને, આ વર્ષે આટલા લાખ કમાયા, બીજા વર્ષે થોડા વધારે કમાયા, ત્રીજે વર્ષે થોડા વધારે કમાયા, ચોથે વર્ષે થોડા વધારે કમાયા, એમ આમ થોડા કરીને વધતા જાય. પછી એક વખત ખોટ ગઈ. તે દાદા પાસે બૂમો પાડતા આવ્યા, રડતા આવ્યા, દાદા મારું શું થશે, એમ કે આમ થયું ને આમ થયું. પછી દાદા બધી તપાસ કરી તો ખબર પડી કે દર વર્ષે શું કહેવાય ફાયદો વધતો જ ગયો, નફો વધતો જ ગયો. પણ આ વર્ષે ગયા વર્ષ કરતાં 20 લાખ ઓછા કમાયા, નફો ઓછો થયો. તેને નુકસાન કીધું. નફાનું શું નુકસાન જ કહેવાય ને સામે, કે બોલો આજે આ વખતે 20 લાખનું નુકસાન થયું. ત્યારે દાદાએ તપાસ કરતાં ખબર પડી કે નુકસાન નથી થયું, નફો 20 લાખ ઓછો થયો. હવે 20 લાખ ઓછો થયેલા નફાને નુકસાન તરીકે જુએ. દાદા બરાબર એમને ભળ્યા કે જુઓ, જે દિવસે સાંજે ખીચડી કઢી ખાવા નહીં મળે ને, તે દિવસે મારી પાસે આવજો ને, તે સિવાય આવીને જો રડ્યા છે ને તો જોડો મારી છે. રડવા માટેનું પણ યોગ્ય કારણ હોવું જોઈએ ને. આપણે એવું કરીએ, ચિંતાને કારણ જ નથી. જેમ નાના છોકરાઓ કોઈ ચિંતા કરે છે, પપ્પાનો ધંધો ડૂબાઈ જાય ને તો એને ચિંતા નથી, કોઈ ચિંતા નહીં, એને કોઈ ચિંતા નથી. ભલે આપણે એમ કહીએ કે તને સમજણ નથી ને બધી વાતો કરીએ, પણ મુદ્દામાં ચિંતા નથી. સમજીને કે અણસમજણની ચિંતા નથી. તો હવે આપણે તો સમજણ છે, સમજણ સાથે આપણને ચિંતા કેમ હોવી જોઈએ, એટલે વાત સમજી લેવાની, ચિંતા બંધ થઈ જાય. અને આ જ્ઞાનથી એટલે આ સમજણથી આપણને દાદા પાસે એ સમજણ મળી છે કે છેક મોક્ષે જતા સુધી તમારો બધો વ્યવહાર સચવાવાનો છે. પછી એ વ્યવહારમાં હિસાબથી કંઈક દુઃખ પણ હોય કે સુખ પણ હોય, કે દુઃખે મારું નહીં અને સુખે મારું નહીં. એ બધા જેમ ગામડાના સ્ટેશન આવે ને એમાં કંઈ મળે નહીં તમને. તમને ભૂખ લાગી હોય કે પાણી પીવું અને બહાર આવીને જુઓ તો કોઈ દેખાય નહીં. આમ કરીને એક દુકાન નહીં દેખાય, કોઈ માણસ ફરતો ના દેખાય. પણ જ્યારે મોટું સ્ટેશન આવે ત્યારે તમને દેખાય. તો તેવા વખતે લઈ લેવાનું ને વચ્ચેના ટાઈમમાં આપણે સમજી જવાનું કે હવે આ એક સંજોગ આવ્યો છે કે જેમાં આપણે એ પાણી પીધા વગર કે ખાધા વગર રહેવું પડશે. એ કંઈ લાંબુ નથી હોતું, ખબર પડી. પણ આ બધા સુખના ને દુઃખના ગુજરી જવાના સ્ટેશનો છે, બોલો. એટલે આ સમજણે હોય ને, રોજ રાત પડે છે, ચિંતા થાય છે સવાર ક્યારે પડશે, સવાર ક્યારે પડશે. કાલે સવાર નહીં પડી તો શું કરવાનું? તો આ બધા ગયડાઓ છે ને અનુભવી, કે ઓઢીને સૂઈ જાઓ ચૂપચાપ, અને નહીં ઊંઘ આવતી હોય તો કેસર અને જાયફળવાળું દૂધ પીને સૂઈ જાઓ, કે ગદગદાટ ઊંઘી જાઓ પછી. કારણ કે એમને બધા અનુભવ છે. હવે તો કંઈક રાતો ગઈ અને રાત જઈ અને સવાર પડી, આવી રીતે છે.
એટલે આ બધી અસરોમાંથી દાદાના જ્ઞાનથી આપણે નીકળી ગયા છે. પણ જ્યાં વચ્ચે બુદ્ધિ આવીને ગૂંચવાડો ઊભો કરે ને તો ત્યાં આપણને થોડા તમર ચડી જાય ને પેલા કહે ને ચક્કર આવે ને તો ચક્કર આવે, બસ. પણ એ કાયમના નથી, એ આવીને જતા રહે, એવી વાત છે. આપણે એટલે કીધું કે આ પોતાની મિલકતની તપાસ કરે ને તો એ તપાસ કરતા જડે કે ચિંતા કરવા જેવી નથી. સાધુઓ પાસે કંઈ નથી તોય ચિંતા કરતા નથી. તો તમારી પાસે છે તો ચિંતા શું કામ કરવાની? ખ્યાલ આવે ને? વાત સાચી છે, પણ એટલે કીધું કે મનુષ્યપણામાં ચિંતા કરવી કેટલું જોખમવાળું છે તે વાત સમજી લો એમ કહે છે. શા માટે? મનુષ્યપણામાં ચિંતા થાય ને તો મનુષ્યપણું જતું રહે. આવતો ભાવ પછી આ 2 પગમાંથી 4 પગ આવે. દાદાએ સમજણ આપી છે તે કે તમને આ 2 પગથી જીવતા શીખી જાઓ ને, આ બે પગની શું કહેવાય, 2 પગનું ઐશ્વર્ય એવું છે કે તમે બધું સમેટીને મોક્ષે જઈ શકો એમ છો. એટલે બધા દાદા મળ્યા છે ને તેમના પગલે પગલે ચાલી જાઓ, બસ. નહીં સમજ પડે તો પૂછો પૂછો પૂછો, અને પોતાના પગલાં પાડવા જતા નહીં. કદાચ 5 જણા પૂજવા આવશે પણ એ લાંબુ નહીં ચાલે, કારણ કે જે અનંત પહોંચેલા છે, અનંત પહોંચેલા છે, એમના જ પગલે પગલે ચાલી જવા જેવું છે. પછી એક પ્રશ્ન એવો આવીને ઊભો રહ્યો, સિમંદર સ્વામી ભગવાન કોની આરાધના કરે છે? સિમંદર સ્વામી ભગવાને કોની આરાધના કરવાની હોય? આપણે નમો અરિયંતાણમ કહીએ છીએ, એટલે અરિયંત ભગવાન એટલે સિમંદર સ્વામીની ભજના કરીએ છીએ, દાદાની સાક્ષીએ, એટલે પ્રગટની સાક્ષીએ આપણે જે સર્વજ્ઞ પુરુષ છે, જે બીજા ક્ષેત્રમાં છે, એમની આરાધના કરીએ કે જેથી કરીને આપણો સાંધો મળે, આપણો સાંધો મળે. તો સિમંદર સ્વામીએ કોની ભજના કરવાની હોય? ના ના, એમને શાની ભજના કરવાની? એમને કોઈ ભજના નહીં કરવાની કે. તો સિમંદર સ્વામી ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે કોઈની ભજના કરો છો? તે કહે કે આ છેલ્લું સ્ટેશન નથી. શરીર સાથેનું કોઈ પણ સ્ટેશન છેલ્લું ના હોય, પણ શરીર વગરનું સ્ટેશન આવ્યું તે છેલ્લું સ્ટેશન. એટલે શરીર વગરનું સિદ્ધ ભગવાનનું જે સ્ટેશન છે ને, અમે સિદ્ધ ભગવાનની આરાધના કરીએ છીએ. એટલે સમજાવતા એમણે કીધું, દાદા ભગવાને ખુલ્લું કર્યું, નમો સિદ્ધાણમ કરે છે. બોલો, કારણ કે એમને આખરે તો મુક્ત થવું છે, એટલે એમની આરાધના એ છે. એટલે એમણે એવા સમર્થ પુરુષના પગલે પગલે ચાલતા સર્વજ્ઞ થયા. હવે સર્વજ્ઞ થયા પછી જે પોતાની ધ્રુવતા છે, ધ્રુવ સ્વરૂપ એટલે જે ક્યારે ખસતું નથી, અચ્યુત સ્વરૂપ એટલે ક્યારે હલતું નથી, જેમાં ફેરફાર થતો નથી, એવું પોતાનું સિદ્ધપણું આરાધે છે. બોલો, જ્યાં પગલા જ નથી એટલે પછી ત્યાં કોઈ બીજી કોઈ સમસ્યા નથી, કારણ કે ત્યાં કોઈ વિહાર નથી, કોઈ ફેરફાર નથી. એટલે આ બધી સમજણ આપણે જીવી જઈએ ને, અહો અહો થાય અને ખોટા માર ખાવાના ધંધા બંધ થાય, ચિંતા ઉપાધિ બંધ થાય. ખરેખર ચિંતા ઉપાધિ બંધ થાય ને એ જ મોટું પહેલું કલ્યાણ છે, પહેલી મુક્તિ છે. અને પછી દાણ આવું છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલજો, બોલજો બહેનોમાં બધાનો કહેજો.
પૂછતા પૂછતા કાશી પહોંચાય એમ કીધું છે. પછી એમને કહેતા કે મહાદેવપુરા જ અમારું કાશી છે કરીને. જ્યાં સુધી મહાદેવપુરામાં રહો ત્યાં સુધી આને જ કાશી માનવાનું, પણ છેલ્લું કાશી તો મહાવિદ્ય ક્ષેત્ર છે ને એકદમ છેલ્લું તો સિદ્ધશિલા સિદ્ધ ગતિ આપણી. પણ પેલું મુખ્ય સ્ટેશન મહાવિદ્ય ક્ષેત્રનું થવું આવવું જરૂરી છે. લક્ષ્ય એવું છે. એ જ લક્ષ્ય હોવું જોઈએ ને, એ જ છે, એ છે. એ જ છે. બીજે ક્યાં જવાના? ના. બીજી ખબર જ નથી. હા, બીજી ખબર જ નથી. હા, બીજી ખબર રાખવા જેવી એ નથી, છે જ નહીં તો પછી હવે ખબર જ શું નથી પછી. વિકલ્પ શું કરવાનો એમ કે ને. શું છે? બોલો. પૂછો પૂછો. આ વડીલો માણસ રવિવારે સત્સંગમાં આવતા નથી, ભાવ કરીએ તો આવજો. એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે, તમારે આ બધા લોકોને નાસ્તા પાણી કરાવવાના. કરીએ છીએ કરીએ છીએ. તો તમે સરખા નાસ્તા પાણી નહીં કરાવતા હોય. બહુ સ્વાદ આવે. હા, કઈ 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 પેટ ભરીને હાલો. નહીં, એકલું પેટ ભરવાનું નહીં, હે? કંઈક એવું કંઈક રાખવાનું ને કે પછી, કારણ કે વ્યવહારમાં કંઈક લાભ થાય ને તો લોકો પછી નિશ્ચયનું માને, કારણ કે એ વસ્તુ કાનમાં પડવી બહુ જરૂરી છે. એટલે દાદા પણ એવી રીતે રહેતા હતા, પણ એમની રીત જુદી હતી. એ વસ્તુ આપીને નહોતા રહેતા, પણ એમનો જે પરમાત્મા પ્રેમ, અભેદ પ્રેમ છે ને એ બધાને આપતા હતા. એટલે એ વાતને લઈને લોકોને જ્ઞાનની કંઈ ખબર પડતી નહોતી. અમને નથી ખબર પડતી કશી, પણ એમનું પ્રેમ સ્વરૂપ એટલું બધું આકર્ષણવાળું હતું, એટલું પ્રેમથી રાખે, એટલી બધી કાળજી લે, એટલું બધું ધ્યાન આપે કે આપણને ક્યારેય વિકલ્પ ઊભો જ નહીં થાય. બોલો. બીજી એક વસ્તુ થઈ શકે કે તમારે 5 ઘર રાખવાના, તમારે એકલાનું ઘર નહીં. ના ના, અલગ અલગ આમંત્રણ જ આવે છે એમ તો. બસ તો પછી આવશે, તો આવશે ધીમે ધીમે કરી. દરેક આમંત્રણ જ હોય છે. બહુ સારું, બહુ સારું. તો ક્યાં સવાલ છે? પૂછો પૂછો. શું કીધું? પૂછો, વાતો કરાવે પૂછો. આ સમય બહુ કિંમતી છે. આવો અવસર તમને લાભ નહીં નહીં મળે મળે. આપણને. આ તો લાભ મળી જાય છે વાર વાર આપણને. નહીં મળે. કચરો દાદો નહીં સી એટલે લાભ મળે છે, નકર આપણને લાભ મળશે નહીં. આવો એમના લીધે આપણો ફાયદો છે. આપણે તો ડૂબકી મારવા મળે છે તો મારી લ્યો, નકર આપણને મળે એવું નહીં. આ ઘેર બેઠા ગંગા ઘેર આવી. બેઠો ગંગા આવે છે ને આપણે છે ને હજી તો નાવા બહાર ફરીએ છીએ કે બહાર જઈએ, હરિદ્વાર જઈને નહીં એટલે પછી ઘેર આવી છે કઈ નહીં લ્યો. નામ કોઈ હે? જ્ઞાનદીદી માટે. ના, હજી કોઈ આયા નહીં. ભાઈ જ્ઞાનવિધિનો પ્રોગ્રામ મતલબ ગોઠવવાનો છે. કોઈ બાકી હોય એ નામ નોંધાઈ દેજો. 1-2 દિવસ આજે કાલ સુધીમાં નોંધાવાનો છે. કાલ 7 સુધીમાં એક નામ તો આવ્યું છે, મનીષાબેન નું, કૃષ્ણવદન પટેલ એ નામ આવ્યું છે. જે આવે. યા, આપણે કોઈ નંબરની ઈચ્છા નથી. છે ને પાણી?
લાવો ભરી દો. લાવો. નહીં આ બધું ભરી દો ને. તમારે પીવાનું જેટલું નાખ થોડું ભરી દો એટલે બસ બહુ સરસ થઈ ગયું. આ બધા જ્ઞાનથી 5 આજ્ઞામાં કઈ રીતે રહેવાય એવું સમજણ પણ પાંચ આજ્ઞા પહેલા અહીંયા સત્સંગમાં આવો. સત્સંગમાં આવશો ને એટલે બધું જ ઓટોમેટિક આવે. હા બધું આવશે. ખબરે બધા ને સત્સંગમાં બધા આવો એમ કહેવાનો મતલબ એમ નહીં. સત્સંગમાં આવો આ દર અઠવાડિયે દ્વારા સત્સંગ થાય દર રવિવારે એમાં બધા આવો. ચરણ વિધિ કાયમ કરવાની રહો. ચરણ વિધિ પરદેવે ચરણ વિધિ કાયમ પંચાય વિધિ પ્રેક્ટિસ પાડો. નિત્ય ચરણ વિધિ વાંચવી જોઈએ અચૂક. ચાલો એક પદ ગાઈએ. અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હજાર હાથે લૂંટાવનારા ન થાશે ખાલી ખજાના તારા દાદા લૂટાવે અમૂલ્ય આજ્ઞા ખુલ્લા કમાડો ન ચોકી તાળા અસંગ પદ ગંગ ઝરણ આ ગઈ બી પદ ગંગ ઝરણ આ ગઈ બી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા નિર્વાણી મોક્ષ વહેણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા લૂટે આત્માથી સ્વભાવી ભક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ કૃપા સુગોચર અગમ્ય યુક્તિ અગમ્ય યુક્તિ ખૂટ્યા પહેરા કરે જભરતી પહેરા કરે જભરતી સમુદ્ર લૂટે
ભલે સરિતા વહે છે ગંગા સમથળ ધારા લૂટે ભેલાડે સ્વપર પડઘા જગત ખૂટી તાર સ્વતાન પુરા અપૂર્વ સ્વર શ્રુતિ પુરાણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હવા લૂટે છે સુગંધ ફૂલની ધરા લૂટે સાહેબી ધરા લૂટે સાહેબી ગગનની મેઘો લૂટે છે સમુદ્ર મનભર મોક્ષાર્થી લૂટ સત ચંદન અગર ચંદન અગર નિરાગી લૂટ આ નિર્દ્વેષ બુજ આ ખાલી ભરે ઈ મૂળ અણસારા જુએ જાણે મૂળ સ્વજ્ઞાત દ્રષ્ટા પૂરણ ગલન જગ પ્રયોગ માળા સ્વયં છે ચાલક ન કોઈ પાલક મહાવ્યવસ્થિત સમય પ્રમાણ લૂટાવે રોકડ આ મોક્ષદાની સ્વધર્મ ઠેકા નિર્વાણી ગણા લૂટાવે રોકડ આ મોક્ષદાની સ્વધર્મ ઠેકા નિર્વાણી ગણા અપૂર્વ સરસ્વતી સુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા જય સચ્ચિદાનંદ. ક્યારે સાંભળ્યું નહીં એવી શ્રુતિ એટલે સમજણ આપણને સાંભળવા મળી. ફુવારા એવા ફૂટ્યા છેક પાતાળથી આ ઝરણું આવ્યું છે. શિવજીની ગંગા ક્યાંથી આવી? હિમાલયમાંથી આવી. એટલે લોકો ગંગા સ્નાન કરવા જાય છે હરિદ્વાર, હરકી પૌડી. દાદાનો આ ફુવારો છેક પાતાળથી આવ્યો.
આવું છે બોલો. એટલે આપણને આવું પ્રાપ્ત થયેલું છે. કોઈ કરતાં કોઈ વિકલ્પને સ્થાન નથી, શંકાને સ્થાન નથી, ચિંતાને સ્થાન નથી. એટલે આ વાત આપણી સમજણમાં ફિટ થાય એટલા માટે સત્સંગમાં આવવાનું છે. બોલ. કેટલા વાગ્યા? 9:30. ચાલો, બીજું કંઈ? તો પછી આપણે કોઈ બીજું પદ કાઢીએ. જય સચ્ચિદાનંદ. હેલો, જય સચ્ચિદાનંદ. હું સત્સંગમાં શ્રોતા દીપક આનંદજીના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓહો સ્વામી સિમંદર, સ્વામી સિમંદર, હરિહંતા જીનેશ્વર, હરિહંતાજીનેશ્વર, વર્તમાને ઉપકારી, વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર. સચ્ચર દેરાસર. ઓહો સ્વામી સિમંદર, સ્વામી સિમંદર, હરિહંતા જીનેશ્વર, હરિહંતાજીનેશ્વર, વર્તમાને ઉપકારી, વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર. સચ્ચર દેરાસર. ક્ષેત્ર મહાવિદેહ વિચરતા, મોક્ષ મિલાપ કહાજર તીર્થ. ક્ષેત્ર મહાવિદેહ વિચરતા, મોક્ષ મિલાપ કહાજર તીર્થ. ભારતની ભૂમિથી નગરની
સ્વાતમ સ્પર્શક સમ્મુખ સિદ્ધ સમ્મુખ સિદ્ધ વિતરાગી પ્રત્યક્ષેશ્વર નૈણે સિજિયા પરમેશ્વર કેરી બોલું જીભે રસ પંચેન્દ્રિય સર્વેશ્વર ઓહો સ્વામી સિમંદર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર ભક્તિ આરાધન અનુસંગી સ્વામી દર્શન મુક્તિ પ્રાપ્તક મંજિલ અંતિમ સાધિ અનંત ભક્તિ આરાધન અનુસંગી અંતર પરિણતિ સતયુગમય પીઓ વાણી સુધારજ અમૃત ઝરતા કંઠેશ્વર ચૌગત સર્વાંગી ઠાર વ્યક્તક આત્મ ગુણેશ્વર ઓહો સ્વામી સિમંદર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર વહેતા પાણી ફરી નથી મળતા સ્નાન કરી બન પવિત્ર શુદ્ધ એક અવતારી બનવા માટે સ્વામી સિમંદર ને પૂજ કેવળ સમય સુધારક પરમાણુ સંસ્કારેશ્વર ચરમ શરીર સિદ્ધારક વંદન શ્રીજી હૃદયેશ્વર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અંતિમ શ્વાસે જેવી ધારા તે મુજબના ક્ષેત્રે વહન અંદરના જેવા પરિણામો નિષ્પક્ષી કુદરતની કલમ ધરમ કરમ મૂલારત પાપો ભસ્મક સંજ્ઞેશ્વર દેવો ઇન્દ્રોથી પૂજાયા લોકાલોકે અગ્રેશ્વર ઓહો સ્વામી સિમંદર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ